કોઈ એક જંગલના એક વિશાળ ઝાડ પર ચકો અને ચકી માળો બનાવીને આરામથી રહેતા હતા. એકવાર જંગલમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો, જેનાથી બચવા ચકો ચકી પોતાના માળામાં લપાઈને બેસી ગયા. થોડીવારમાં ત્યાં એક વાંદરો આવ્યો. તે પલળી ગયો હતો અને ઠંડીથી ધ્રુજતો હતો. વાંદરો સક્ષમ હોવા છતાં તેણે પોતાના રહેવા માટે ઘર બનાવ્યું ન હતું અને આ રીતે હેરાન થઈ રહ્યો હતો. આ જોઈને ચકીએ વાંદરાને કહ્યું કે તમે તો સમર્થવાન છો, પોતાનું એક ઘર કેમ નથી બનાવતા? ઘર બનાવી તેમાં આરામથી રહો. ચકીની આ વાત વાંદરાને ગમી નહીં. એને લાગ્યું કે આ ચકા ચકીની જોડી પોતાનો માળો છે એટલે મારી મજાક ઉડાવે છે. તેને ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં વાંદરાએ ચકાચકીનો માળો વેર વિખેર કરી નાખ્યો. વાંદરાએ ચકાચકીનું ઘર તોડી પાડ્યું. વાંદરાએ ઘર તોડ્યા પછી ચકાએ ચકીને જે કહ્યું તેમાં એક શીખવા જેવો બોધ છે. ચકાએ ચકીને કહ્યું કે આમાંથી શું શીખવા જેવું છે ખબર છે? એ જ કે મૂર્ખાઓને ક્યારેય સલાહ ન આપવી જોઈએ. આવું કરવાથી આપનું પોતાનું જ નુકસાન થાય છે. તો મિત્રો, વાત યાદ રાખજો, મૂર્ખાઓને ક્યારેય સલાહ નહીં આપતા.